ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેય વિધેય ટોપિક ચાલે છે. એક અને વ્યાપ્ત વિધેયના દાખલા ચાલે છે. સ્વાધ્યાય 1.2 અડધું થઈ ગયું છે અને અડધું જે બાકી છે જે આજે થઈ જશે. બરાબર, તો એક અને વ્યાપની ખાલી વ્યાખ્યા એકવાર યાદ કરી લઈએ. એકનો મતલબ કે વિધેય એફના પ્રદેશના જુદા જુદા ઘટકના પ્રતિબિંબ જુદા જુદા હોય તો વિધેય એફને એક વિધેય કહેવાય. દાખલા કરવા માટેની વ્યાખ્યા પેલી 10% વાળી વ્યાખ્યા, x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ એફ ઓફ x1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2 તો વિધેય 1. 90% વાળી વ્યાખ્યા, એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 તો વિધેય એફ 1 છે. એના પછી એક નથી તો તે વિધેયને કહેવાય વ્યાપ્ત વિધેય. હવે આવશે આજે કેમ ઊંધું બોલાઈ જાય છે, અનેક એક નથી તો તેને કહેવાય અનેક. પેલો બિચારો રહી ગયો બર. ચલો પછી આવશે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયની એકદમ સિમ્પલ વ્યાખ્યા કે જે વિધેય માટે સહપ્રદેશ વિસ્તાર જેટલો થાય તે વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. અને વ્યાપ્ત વિધેય માટે દાખલાની જે વ્યાખ્યા છે તેમાં કે વિધેય છે એફ ફ્રોમ એક્સ ટુ વાય, તો સહપ્રદેશમાંથી લેવાનો વાય અને એ વાય માટે પ્રદેશમાંથી મળવો જોઈએ એક્સ કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. જો એફ ઓફ એક્સ બરાબર વાય થાય તો વિધેયને કહેવાય વ્યાપ્ત વિધેય. વ્યાપના 3 સ્ટેપ યાદ રાખવાના. સહપ્રદેશમાંથી પહેલાં વાય લેવાનો અને પછી પ્રદેશમાંથી એક્સને હોધવાનો અને છેલ્લે એફ ઓફ એક્સ બરાબર વાય બતાવવાનું. બરાબર, ચાલો આગળ વધીએ. તો હવે સ્વાધ્યાય કયું આવ્યા છે આપણે 1.2 અને એમાં દાખલા નંબર 6. પ્રશ્ન 6, એ બરાબર 1 2 3 બી બરાબર 4 5 6 7 છે અને વિધેય એફ ફ્રોમ એ ટુ બી એફ બરાબર 1 4 2 5 3 6 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે એફ 1 છે. ચાલો ભાઈ, સાબિત કરવા કીધું કે આ વિધેય 1 છે. તો 1 નું પ્રતિબિંબ છે 4, 2 નું પ્રતિબિંબ છે 5 ને 3 નું પ્રતિબિંબ છે 6. તો અહીંયા પ્રતિબિંબમાં 4 એક જ વાર આવ્યું, 5 બી એક જ વાર આવ્યું ને 6 પણ એક જ વાર આવ્યું. એટલે આ તો ભાઈ આમાં સાબિત કરવાનું કંઈ છે જ નહીં. આ તો જોઈને જ સાબિત થઈ ગયું કે આ વિધેય તો 1 જ છે. આ વિધેય કેવું છે? 1 જ છે. ચાલો અહીં એ બરાબર 1 2 3, એના પછી આયુષ બી બરાબર 4 5 6 7 અને વિધેય એફ બરાબર શું છે? એફ બરાબર 1 4 2 5 3 6. હવે અહીંયા જે પ્રતિબિંબમાં 4 એક જ વાર છે, 5 એક જ વાર ને 6 એક જ વાર, એટલે આ વિધેય 1 જ છે. પણ એની સાબિતી શું લખશો? તો સાબિતીમાં બસ ખાલી એક વાક્ય લખી જ દેવું પડશે. અને વાક્ય શું લખશો કે અહીં પ્રદેશના ત્રણેય ઘટકોને જુદા જુદા પ્રતિબિંબ છે. અહીં પ્રદેશ કેપિટલ એના, કેપિટલ એમાં કેટલા ઘટક છે? 3. અને ત્રણેય ઘટકોના પ્રતિબિંબ કેવા છે? ત્રણેય ઘટકોના પ્રતિબિંબ જુદા જુદા છે. કોઈ પણ પ્રતિબિંબનું પુનરાવર્તન થયું નથી. અને જો પ્રતિબિંબ જુદા જુદા હોય તો સાબિત થાય છે કે માટે વિધેય એફ એ કેવું વિધેય છે? 1 છે. પટી ગયો દાખલો. પુષ્પા, આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, યાદ રાખો સમજવાની વસ્તુ કે જો વિધેય એફ ફ્રોમ આર ટુ આર એ અયુગ્મ ઘાતવાળું બહુપદી વિધેય હોય તો ગેરંટી છે કે તે વિધેય 1 બી થાય, વ્યાપ બી થાય. બહુપદી કયું વિધેય? બહુપદી. અને કઈ બહુપદી? જેની ઘાત અયુગ્મ છે. 1 ઘાતવાળી બહુપદી, 3 ઘાતવાળી બહુપદી, 5 ઘાતવાળી બહુપદી. આવી કોઈ પણ બહુપદી જો તમારી સામે આવી તો ગેરંટી કે એ બહુપદી વિધેય 1 બી થશે, વ્યાપ પણ થશે. બરાબર, શરત કેટલી કે ઘાત કેવી? અયુગ્મ. ઘાતનો મતલબ, અયુગ્મ ઘાતનો મતલબ એવું નહીં સમજતા કે એફ ઓફ એક્સ બરાબર એક્સની 5 ઘાત વત્તા 4 એક્સની 3 ઘાત, એટલે આમાં 5 ઘાત ને આમાં 3 ઘાત એટલે અયુગ્મ ઘાત. એવું નહીં. અયુગ્મ ઘાતનો મતલબ મોટામાં મોટી ઘાત અયુગ્મ હોવી જોઈએ. એટલે અહીંયા એક્સની મોટામાં મોટી ઘાત છે 9 માઇનસ 7x ની 4 ઘાત વત્તા 3x નો વર્ગ. ભલે આ બે યુગ્મ હોય પણ મોટામાં મોટી ઘાત અયુગ્મ હોય તો તે બહુપદીને અયુગ્મ ઘાતવાળી બહુપદી કહેવાય. કેવી બહુપદી કહેવાય? અયુગ્મ ઘાતવાળી બહુપદી. 9મા 10મામાં આવતું ને બહુપદીની ઘાત શોધો
એટલે મોટામાં મોટી ઘાત એટલે બહુપદીની ઘાત, એટલે કે મોટામાં મોટી ઘાત અયુગ્મ હોય તો તેને કહેવાય અયુગ્મ ઘાતવાળી બહુપદી. બીજી એક વસ્તુ, આર ટુ આર જ હોવું જોઈએ ભાઈ. શું હોવું જોઈએ? આર ટુ આર. ભાઈ ઝેડ ટુ ઝેડ, એન ટુ એન કે ભાઈ ફલાના ટુ ઢીકના એવું કંઈ આવી જાય તો પછી તમારે તમારી બુદ્ધિ દોરાવવાની, એનાલિસિસ કરીને મગજ દોરાવીને પછી જવાબ લખવાનો કે એક એક છે કે વ્યાપ છે. બાકી એફ ફ્રોમ આર ટુ આર લખેલું નીકળ્યું અને જો વિધેયની ઘાત અયુગ્મ નીકળી, બહુપદીની ઘાત અયુગ્મ નીકળી એટલે જવાબ લખી જ દેવાનો પુષ્પા. એક એક બી છે અને વ્યાપ્ત છે. છેલા વ્યાપ્ત છે. એક એક બી છે અને વ્યાપ્ત બી છે. એના પછી એફ ફ્રોમ આર ટુ આર એ યુગ્મ ઘાતવાળું બહુપદી વિધેય હોય તો તે હંમેશા એક એક બી નહીં થાય ને વ્યાપ બી નહીં થાય. આખું એનું ઊંધું કે જો બહુપદીની ઘાત યુગ્મ હોય તો વાટ જ પતી ગઈ. એક એક નથી ને વ્યાપ્ત પણ નથી. ની એક એક થાય ની વ્યાપ્ત થાય. એક્ઝામ્પલ તરીકે એક યુગ્મ ઘાતવાળું બહુપદી વિધેય લખું છું, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. બાય ડિફોલ્ટ આ જ સમજવાનું, એફ ફ્રોમ આર ટુ આર. તો આ વિધેય એક એક નથી. આના દાખલા બી કર્યા છે કે 5 લેવાથી જવાબ 25, -5 લેવાથી બી 25. એક એક નથી, વ્યાપ બી નથી. વ્યાપ્ત એટલે આનો વિસ્તારમાં બધી ધન સંખ્યા જ છે. જ્યારે અહીંયા સહપ્રદેશમાં તો જોવો આર આખો છે. સમજ પડી? એટલે યુગ્મ ઘાતવાળી કોઈ બી બહુપદી લેવો, હવે યાદ રાખવાનું એક એક નીત થાય, વ્યાપ બી નીત થાય. અને છેલ્લે આર્યું આ સમજો, સમય વિધેય આવ્યું. કયું વિધેય મનસો? એક એફ ફ્રોમ આર માઇનસ ડી બાય સી ટુ આર માઇનસ એ બાય સી. એફ ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી ના છેદમાં સી એક્સ પ્લસ ડી. એ હંમેશા એક એક અને વ્યાપ્ત થાય જ. સમય વિધેય કોને કહેવાય ખબર છે ને તમને? જે વિધેયમાં અંશ અને છેદ આવે અને અંશ અને છેદ બેવમાં બહુપદી આવે તે વિધેયને સમય વિધેય કહેવાય. અહીંયા કયા સમય વિધેયની વાત ચાલે છે આયુષ? તો કે ભાઈ સમય વિધેયમાં અંશમાં બહુપદી કઈ ખબર? સુરેખ બહુપદી. અને છેદમાં બી સુરેખ બહુપદી હોવી જોઈએ. સુરેખના છેદમાં સુરેખ. કયું સમય વિધેય? સુરેખ બહુપદીના છેદમાં સુરેખ બહુપદી. તો તે સમય વિધેય એક એક થાય જ, વ્યાપ બી થાય જ. ખ્યાલ આવશે તમને? હવે આ જો પ્રદેશમાં શું આપેલું છે? આર માઇનસ ડી બાય સી. પ્રદેશ આર છે, બસ એક સંખ્યા કરી નાખી ડી બાય સી. અને સહપ્રદેશ બી આર જ છે, બસ એક સંખ્યા કરી નાખી એ બાય સી. આ પ્રદેશમાંથી આ ડી બાય સી ને કેમ કાઢ્યા? કેમ કે આ ડી બાય સી આમાં નહીં મુકાય. બરાબર, અહીંયા એક ભૂલ છે. ડી બાય સી ની બરાબર ભૂલ છે. માઇનસ ડી બાય સી આવશે. શું આવશે? માઇનસ ડી બાય સી. આ માઇનસ અહીંયા આવે, દેખાય કે તમને? ઘરેથી લખો ત્યારે. ઉભા રહ્યો, સેટિંગ કરીએ. એ માઇનસ ડી બાય સી મારા હિસાબે હવે તો દેખાય જ જશે. હવે આ માઇનસ ડી બાય સી ને આમાં નાખવાથી જોવો શું થાય છે? છેદ શું થાય છે? સી ઇન્ટુ માઇનસ ડી બાય સી પ્લસ ડી. સી સી કેન્સલ ને માઇનસ ડી પ્લસ ડી 0. અને તમે 11માં શીખેલા તે પ્રમાણે હવે તમને સારી રીતે ખબર છે કે છેદ 0 નહીં થવા દેવાનો મેથ્સમાં, કોઈ પણ ગણતરી હોય. એટલે છેદ 0 નહીં થાય એટલા માટે માઇનસ ડી બાય સી ને પ્રદેશ આર માંથી કરી નાખો. શું કર્યું? પ્રદેશ આર માંથી કરી નાખો. હવે જો તમને એમ કે એક સમય વિધેય લખું છું, એફ ઓફ એક્સ બરાબર 3x ઓછા 5 ના છેદમાં x વત્તા 4. હવે આમાં પ્રદેશ શું આવશે ખબર? આર માઇનસ -4. કેમ કે -4 લેવાથી છેદ 0 થાય ને અહીંયા લખી દીધો આર. શું આ વિધેય એક એક છે? અત્યારે આપણે જે ભયના તે વસ્તુ એમ કે હા એક એક છે. તો સાચી વાત છે, આ વિધેય એક એક છે. શું આ વ્યાપ્ત છે? શું લાગે? આ વ્યાપ્ત છે? આ વિધેય વ્યાપ્ત નથી. તમે કહો કે સર અહીંયા તો લખેલું છે ને વ્યાપ્ત થાય જ. તો કે ભાઈ તમે અહીંયા બીજી એક વસ્તુ જેવો કે અહીંયા સહપ્રદેશ શું છે? આર માઇનસ એ બાય સી. જ્યારે અહીંયા સહપ્રદેશ આખો આર છે. એટલે કે આ જે સમય વિધેય છે ને, આ સમય વિધેયના જવાબમાં જે લાવવું હોય તે આવે. પ્રતિબિંબમાં જે લાવવું હોય તે આવે, બસ એક જ સંખ્યા નહીં આવે. અને કઈ સંખ્યા છે ખબર? એ બાય સી. અને આ એ બાય સી નો મતલબ શું? એ બાય સી નો મતલબ એક્સના સહગુણકોનો ભાગાકાર. અંશનો એક્સનો સહગુણક છેદમાં છેદનો એક્સનો સહગુણક. એટલે અહીંયા એ બાય સી એટલે આ 3. એટલે કે ગેરંટી છે કે એફના વિસ્તારમાં 3 નથી. ગેરંટી છે. પરંતુ 3 સહપ્રદેશમાં તો છે ને, એટલા માટે આ વિધેય વ્યાપ્ત નથી.
હવે તમે કહો કે સર તમને ખબર કેવી રીતના પડી કે એફના વિસ્તારમાં 3 નથી, એની હું ગેરંટી કેવી રીતના? તો તમારે જવાબમાં 3 લાવવું હોય તો સવાલ હું લેવો મને એ કહેવો. અહીં એક્સ બરાબર મેં કેટલા લેમ તો મને જવાબમાં 3 મળે? કયા ઘટકનું પ્રતિબિંબ 3 આવે? હવે માની લો, સમજો જવાબમાં તમારે 10 લાવવા હોય તો હવે એક્સ કેટલા લેવાનું? તો આનો એકદમ સિમ્પલ રસ્તો, એમ ડાયરેક્ટ નહીં ખબર પડે. આ તો તમે મને હો કહી દેહો કે તમે મને સવાલ પૂછો કે સર મને આના જવાબમાં -2 લાવી આપો, બોલો સર તમે એક્સ કેટલા લેહો? તો એ તો મને હો નહીં ખબર પડે કે હું કેટલા લેમ. સમજી જા, મેં તમને હું સવાલ પૂછ્યો કે જવાબમાં મને 10 લાવી આપો, તો એમ ડાયરેક્ટ નહીં ખબર પડે. એના માટેની ગણતરી શું છે? તો કે ભાઈ આના બરાબર જ 10 લઈ લઉં. 3x - 5 ના છેદમાં x + 4 બરાબર 10. ને હવે x શોધી કાઢો. હા, 3x - 5 બરાબર આ કેટલા થાય? 10x + 40. સાદું રૂપ 10x - 3x 7x ના 40 આ સાઈડ એટલે -45. એટલે x બરાબર જો -45 ના છેદમાં 7 લેહો ને તો ગેરંટી જવાબમાં આનો જવાબ 10 આવશે. ચાલો એ બી એકવાર જોઈ જ લઈએ. x ની જગ્યાએ કેટલા લઈએ? -45 ના છેદમાં 7 -5 બેઠું, નીચે -45 ના છેદમાં 7 + 4. ચાલો સાદું રૂપ 45 તાલી ઓછા 7 × 5 = 35. 7 ઉડી જશે ક્રોસ ગુણાકાર કરીએ એટલે. 7 × 4 = 28. આ ઉપર કેટલું થાય? 5 ને 5 10 170, નીચે 17. તો નીચે બી માઇનસ આવે એટલે +10 આવી ગયો. જોયું, જવાબમાં 10 આવી ગયો. એટલે કે એક્સ કેટલા લેવાથી જવાબમાં 10 આવે તે આવી રીતના શોધાય. હવે મેં તમને થોડીક વાર પહેલા સવાલ શું પૂછ્યો? વિસ્તારમાં 3 નથી ને, પણ મેં તમને સવાલ પૂછ્યો ચાલો જવાબમાં પ્રતિબિંબમાં મને 3 લાવી આપો, એક્સ કેટલા લે હું તો 3 આવશે. તો આવી જ રીતના ખોટી કાઢો. 3x - 5 ના છેદમાં x + 4 બરાબર 3 લેવો. ચલો સાદું રૂપ આપવાનું 3x + 12. બે બાજુ 3x કેન્સલ, -5 બરાબર 12, જે શક્ય નથી. અને શક્ય નથીનો મતલબ હું ખબર? એક્સ જે એક્સ ને શોધવાનો હતો તે એક્સ ઉડી ગયો અને ખોટો જવાબ આવ્યો, એનો મતલબ એક્સ ના શોધી શકાય. એવો કોઈ એક્સ આ દુનિયામાં નથી કે જે આ વિધેયના જવાબમાં 3 લાવી આપે. એટલે જવાબમાં 3 આવવાનો નથી. જવાબમાં 3 આવવાનો નથી એટલે આ વિધેય વ્યાપ્ત નથી, કેમ કે સહપ્રદેશમાં 3 છે. એટલે કે બોર્ડની પરીક્ષામાં આ જ રકમ આપે ગૂંચવી કા નાખે ખબર? અહીંયા માઇનસ વાળું લખવાનું એ લોકો જાણી જોઈને નહીં લખે. તો ત્યાં તમારે સમજી જવાનું કે જો અહીંયા આર લખેલો હે, હું લખેલો હે સમય વિધેયના જવાબ સહપ્રદેશમાં આર, તો એ વ્યાપ નથી. એટલે કે કોઈ બી સમય વિધેયના જવાબમાં એક સંખ્યા નહીં જ આવે અને એ છે આ બેનો ભાગાકાર. આ ગણતરી ના, આ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ ખાલી સમજાવ્યો કે કેમ આ વિધેયમાં અહીંયા આને a/c ને કેમ કર્યો, કેમ કે જવાબમાં a/c આવે જ નહીં. કેમ નહીં આવે એનું આ બધું સમજૂતી આપી. ચાલો તમારે આ બધું યાદ રાખવાનું, પરીક્ષામાં શોર્ટકટ તરીકે કામ લાગશે. 1 માર્કના MCQમાં જ આ બધું પૂછાય. ચાલો આગળ વધીએ તો આપણે. ચાલો જુઓ પ્રશ્ન 7. નીચે આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિધેય એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એક અને વ્યાપ છે કે નહીં તે નક્કી કરો. તમારા જવાબનું સમર્થન. ચાલો ભાઈ એક ને વ્યાપના દાખલા. પહેલો દાખલો જુઓ, f from r to r f of x 3 - 4x કઈ બહુપદી? સુરેખ બહુપદી, ગેરંટી. એક બી છે, વ્યાપ બી છે. પછી સેકન્ડ r to r f of x બરાબર 1 + x². આ યુગ્મ ઘાતવાળી બે ઘાત છે ને, એટલે આ એક નથી ને વ્યાપ બી નથી. ઉપર અયુગ્મ ઘાત હતી એટલે બેવ થયું ને નીચે યુગ્મ ઘાત એટલે બેવ જ નહીં થયું. તો આ આવી ગયો દાખલાનો જવાબ. પણ આપણે આ દાખલો 2 માર્કનો છે એવું સમજીને આની ગણતરી કરવાની છે. ગણતરી આવડે જ છે ભાઈ તમને. ચાલો પહેલો દાખલો, f from r to r f of x બરાબર 3 - 4x. કેવી રીતના સાબિત કરો કે આ એક છે? x1 x2 વાળી રીતે. ચાલો બોલો. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ કેપિટલ R પ્રદેશ. અને બીજું હજી એક વસ્તુ શું ધારી લેવાનું? f of x1 બરાબર f of x2. f of x1 જાનકી 3 - 4x1. ચેતના f of x2 3 - 4x2. બે બાથી 3 ઉડી ગયો. -4x1 બરાબર -4x2. પુષ્પા બે બાથી -4 ઉડાડી દે. x1 બરાબર x2. સાબિત થઈ ગયું કે વિધેય f એ એક છે. અને કોઈ બી દાખલામાં આ ગણતરી કરવાથી x1 બરાબર x2 આવવાનું જ છે. પરંતુ જો x1 બરાબર x2 ની સાથે કંઈ બીજું આવી ગયું તો એ એક નથી.
યાદ છે ને લાસ્ટ ટાઈમ શીખવાડેલું. ચલો એના પછી હવે વ્યાપ્ત કેવી રીતના સાબિત કરે દેવા? તો આમાં વિસ્તારમાં પેટર્ન બને તો પ્રદેશમાં કેપિટલ એન છે. જો પ્રદેશમાં કેપિટલ આર આવે એટલે અહીંયા લોચો પડી જાય. તો કઈ વાંધો નહીં, આપણે પેલી વાય વાળી રીત કરીશું. તો ચલો પ્રોસેસ, સહપ્રદેશમાંથી વાય લેવો. ધારો કે સ્મોલ વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ આર. કયો આર? તો કે ભાઈ સહપ્રદેશનો આર. હવે હવે શું કરવાનું? આ જે વાય લીધો તેને આના બરાબર લઈ લેવાનું. ધારો કે 3 - 4x બરાબર વાય. એક્સ ને શોધો. 4x બરાબર 3 - વાય, 4 ને છેદમાં x બરાબર 3 - y/4. હવે એક્સ તો શોધી કાઢ્યો. ગેરંટી શું છે? આ એક્સ પ્રદેશમાં છે તો આ એક્સ વાસ્તવિક છે. જો વાય વાસ્તવિક હતી, વાય બિલોંગ્સ ટુ આર. 3 માંથી કોઈ બી વાસ્તવિકને બાદ કરીએ, વાસ્તવિક જ આવે. વાસ્તવિકને 4 વડે ભાગીએ તો તે વાસ્તવિક જ આવે. એટલે કે અહીં જો વાય વાસ્તવિક હોય, વાય બિલોંગ્સ ટુ આર, તો એનો મતલબ કે આ 3 - વાયના છેદમાં 4 એટલે કે આપણો એક્સ તે બી વાસ્તવિક જ થાય. એટલે આપણે બતાવી દીધું કે એક્સ એ પ્રદેશમાં છે. સહપ્રદેશમાંથી વાય લીધો અને એ વાય માટે પ્રદેશમાંથી એક્સને શોધ્યો. હવે બતાવો કે આ એક્સ માટે એફ ઓફ એક્સ બરાબર વાય થવાનું એમ બતાવો. તો ચાલો એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સની કિંમત, ચેતના એક્સની કિંમત 3 - y/4 મૂકી દેવું વિધેય એફમાં. આમાં મૂકી દેવું 3 - 4x, એક્સની જગ્યાએ આને લખી દેવું 3 - y/4. ધ્રુવાંશ સાદુરૂપ આપ. 4 ઉડી જાય, 3 3 બી ઉડી જાય, માઇનસ માઇનસ પ્લસ વાય. સાબિત કરી દીધું એફ ઓફ એક્સ બરાબર વાય માટે એફ એ કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. બધાને સમજ પડી ગઈ? જાનકી કઈ તકલીફ હોય સ્ટેપમાં? ચાલો એના પછી સેકન્ડ દાખલો. કીર્તન એફ ફ્રોમ આર ટુ આર. એફ ઓફ એક્સ બરાબર 1 + x². હવે આ તો પહેલેથી જ ખબર જ છે આપણને કે આ વિધેય એક એક નથી. રકમમાં નહીં કીધેલું, આપણે આપણું નોલેજ એ આપણને કીધું. આપણે હમણાં થોડીક વાર પહેલા શીખા ને. ચાલો એક એક નથી તો એનો મતલબ બસ ખાલી શું કરવાનું? ઉદાહરણ આપી દઉં. ચાલો જલ્દી ઉદાહરણ આપો. માઇનસ પ્લસમાં લઈ લો. કેટલા લઈ લે? 3 લઈ લઈએ. ચાલો આ વખતે 3 નો વર્ગ 9 એટલે આ થાય 10. હવે -3 લઈ લો. -3 નો વર્ગ બી +9, 9 ને 1 10. વાક્ય લખાવો. ચાલો 3 is not equal to -3. f of 3 is equal to f of -3. f એ કેવું વિધેય છે પુષ્પા? f એ એક એક નથી. ઘરે દાખલા કરો છો ને? એક કામ કરો, અત્યારે હોમવર્કની નોટ 4 વાગે જમા કરાવી દેજો. બરાબર? વેરી ગુડ દેવા. જો દેવાની જેમ બધું લેસન કરતા શીખો ટાઈમ પર. ચાલો આગળ વધીએ. હા, સ્કૂલમાં ગુલ્લી મારેલી એ તો યુનિફોર્મમાં તો છે જવની. સ્કૂલે લખી કરે. અરે વાહ, કેવું પડે. માની ગયા તને. એવું જ તો કરવાનું હોય વળી. એને તો બુદ્ધિ દોડાવેલી કહેવાય. ચાલો આયુષ કુમાર. હવે પુષ્પા આ વિધેયને એક એક નથી એવું સાબિત કરી દીધું. હવે શું સાબિત કરવાનું છે કે આ કેવું છે? વ્યાપ્ત છે. ખોટું. વ્યાપ્ત નથી સાબિત કરવાનું છે. કેવી રીતના સાબિત કરવા વ્યાપ્ત નથી? વિસ્તાર હોતા હે કે વિસ્તાર. જો પ્રદેશમાં વાસ્તવિક હોય તો વાસ્તવિકનો વર્ગ કેટલો થાય? ધન જ થાય. એટલે જોજો વિસ્તાર મેં શોધું છું. પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે x નો વર્ગ કેવો? 0 કે તેથી મોટો. અહીંયા x ના વર્ગમાં કેટલા ઉમેરેલા છે? તો અહીંયા બી ઉમેરો. જો બેવ સાઈડ એકને ઉમેરીએ તો 1 + x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. અને આ શું છે? f ઓફ એક્સ. f ઓફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. તો આવી ગયો વિસ્તાર. શું આવ્યો f નો વિસ્તાર? બોલો. અલા એક કરતા મોટી બધી જ. ઇન્ટરવલ બોલ. ક્લોઝ 1 ઓપન ઇન્ફિનિટી. એક કરતા મોટી બધી જ એટલે 1 to ઇન્ફિનિટી. 1 પર ક્લોઝ કેમ? કેમ કે ઇક્વલ છે ને. ઇન્ફિનિટી પર ઓલવેઝ ઓપન જ આવે. તો આ વિસ્તાર સહપ્રદેશ જેટલો થાય છે. નોટ ઇક્વલ ટુ આર. આર એટલે સહપ્રદેશ. એટલે અહીંયા સાબિત થાય છે કે વિધેય એફ વ્યાપ્ત નથી. માટે એફ એ વ્યાપ્ત નથી. કીર્તન સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ?
આગળ વધીએ આપણે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 8. એ અને બી આપેલા ગણ છે. સાબિત કરો કે એફ ફ્રોમ એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ એફ ઓફ એ બી બરાબર બી એ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક અને વ્યાપ્ત છે. આ વિધેય કામ કેવી રીતના કરે છે તે જુઓ. વિધેય એફમાં નાખી દીધી એક ઓર્ડર પેર, તો જવાબમાં એનું રિવર્સ કરીને એને આપી દીધું. જો તમે સવાલમાં નાખ્યો 2,3 તો જવાબમાં હવે 3,2. સવાલમાં નાખ્યો 5,10 તો જવાબમાં 10,5. પેલું સબમિટની પ્રોસેસ ચાલતી છે, રિવર્સ કરીને આપી દઈ છે. તો સાબિત કરો કે આ વિધેય એક છે અને વ્યાપ્ત છે. એક થાય જ ને, જવાબનું પુનરાવર્તન થાય આમાં. જવાબમાં 5,10 બે વાર લાવી આપો. સવાલમાં જો 10,5 લેહો તો જવાબમાં 5,10 આવશે. મને પાછું બીજી વખત જવાબમાં 5,10 લાવી આપો તો હવે સવાલમાં એવું તો હું લેમ તો જવાબમાં 5,10 આવે. એટલે બસ દરેક પ્રતિબિંબ એક જ વાર આવે, કોઈ પણ પ્રતિબિંબનું પુનરાવર્તન થવાનું જ નથી. બરાબર છે. ચાલો કેવી રીતના સાબિત કરો આ વિધેય એક છે. એક છે સાબિત કરવા માટે ઉદાહરણ નહીં ચાલે, એના માટે તમારે ગણતરી બતાવવાની. અહીં એફ ફ્રોમ એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ, અહીંયા પ્રદેશ સપ્રદેશમાં શું થયું તે જોયું તમે. પ્રદેશ એ ક્રોસ બી તો સપ્રદેશ છે બી ક્રોસ એ. ચલો એફ ઓફ એ બી, એફ ઓફ ઓર્ડર પેર એ બી બરાબર ઓર્ડર પેર બી એ. ચાલો કેવી રીતના સાબિત કર્યા વિધેય એક છે. ચાલો પેલી 90% વાળી વ્યાખ્યા દેવા બોલવામાં. ધારો કે અલા ઉભો પહેલા એ તો લખાવ. ધારો કે x1, x2 બિલોંગ્સ ટુ પ્રદેશ એ ક્રોસ બી. આ ખોટું કહેવાય, કેમ કે ભાઈ પ્રદેશ એ ક્રોસ બી માં તમે x1 ને લીધો. આ કેમ ખોટું? કે ભાઈ પ્રદેશમાં શું છે, એ ક્રોસ બી એટલે શું છે? ક્રમયુક્ત જોર. એ ક્રોસ બી માં ક્રમયુક્ત જોર એટલે કે તમારે હા એ ક્રોસ બી માંથી x1, x2 ધારવું પડે. ક્રમયુક્ત જોર ધારવાની. ઘટક જે સ્વરૂપમાં હોય તે સ્વરૂપમાં ધારવાનું. સમજ પડશે? અહીંયા આપણે x1, x2 ની જગ્યાએ a1, a2 લઈ લઈએ છે. b1 રાખો. ચાલો ધારો કે a1, b1 અને a2, b2 ધ્યાન આપે. ધારી લેવો કે આ બેઉ ખામાં છે. વિધેય એફ ના પ્રદેશ એ ક્રોસ બી માં છે અને આ બેઉ ઘટકોના પ્રતિબિંબ સમાન છે એવું પણ ધારી લેવો. શું ધારવાનું? એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. પણ અહીંયા x1 એટલે કોણ? a1, b1. અહીંયા x2 એટલે a2, b2. ચાલો આ વિધેય કેવી રીતના કામ કરે છે? જવાબમાં શું આપે છે? રિવર્સ આપે છે. b1 a1 નાનો જવાબ b2 a2. પુષ્પા હવે શું કરીએ? સાબિત શું કરવાનું છે કે જો આ બે પ્રતિબિંબ સમાન તો ઘટક સમાન, આ બેને સરખા બતાવવાના છે. x1 બરાબર x2 નો મતલબ સાબિત કરવાનું છે a1 b1 બરાબર a2 b2. તો શું કરીએ? આ એનું ઊંધું આવ્યું. b1 a1 બરાબર b2 a2 આવ્યું, પણ લાવવાનું છે a1 b1 બરાબર a2 b2. તો હવે ચાલો તો બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો બેવના પ્રથમ ઘટક કેવા થાય? સમાન. b1 બરાબર b2 અને દ્વિતીય ઘટક a1 બરાબર a2. હવે એનું ઊંધું b1 બરાબર b2 ને b2 બરાબર b1 કહેવાય. હા આને કહેવાય a2 બરાબર a1. હા તો મેં એક ક્રમયુક્ત જોડ બનાવું છું. કઈ ક્રમયુક્ત જોડ ખબર? મેં જે ક્રમયુક્ત જોડ બનાવું છું તે છે a1 b1. કઈ જોડ બનાવું છું? a1 b1. તો a1 b1 કોના બરાબર થવાની? આ a1 b1 કોના બરાબર? તો a1 એ a2 બરાબર છે, b1 એ b2 બરાબર. આ સ્ટેપની કઈ જરૂર જ નહીં હતી. કરો આને. ખ્યાલ આવશે તમને? આ a1 એ a2, a1 ની સામે a2 મૂક્યો, b1 ની સામે b2. આજ તો આપણે સાબિત કરવાનું હતું કે પ્રતિબિંબ સમાન તો બે ઘટક સમાન. માટે સાબિત થાય છે કે f એક એવું વિધેય છે એક છે. કોઈને કઈ તકલીફ? પુષ્પા કેમ આવા લોચા મરાવે છે તું? a2, b2 આવશે. હવે બરાબર છે. ચલો મનસુખ, હવે આ વિધેય વ્યાપ્ત છે એ કેવી રીતના સાબિત કરીએ? વ્યાપ્ત છે, વ્યાપનો મતલબ કે આનો સહપ્રદેશ ને વિસ્તાર સરખો થવાનો. હવે જો વાતને સમજજો. પ્રદેશ એ ક્રોસ બી ને સહપ્રદેશ બી ક્રોસ એ. પ્રદેશ એ ક્રોસ બી છે એટલે ને પાછું વિધેય કામ કેવી રીતના કરે? રિવર્સ થઈ જાય. તો મતલબમાં જેહો લેહો તેનું રિવર્સ થવાનું જ છે. એટલે એ ક્રોસ બી નું આખું બી ક્રોસ એ તો વિસ્તાર બી ક્રોસ એ થવાનો જ ને.
A ક્રોસ બી ના બધા જ ઘટકોની રિવર્સ બી ક્રોસ એમાં જવાની જ, એટલે બી ક્રોસ એના દરેક ઘટક પ્રતિબિંબ બનવાના જ છે. પણ સાબિત કેવી રીતના કરીએ કે આપેલું વિધેય વ્યાપ્ત છે? હવે સાબિત કરવા માટે એ જ વાય વાળું સહપ્રદેશમાંથી વાય લેવાનો, પ્રદેશમાંથી એક્સ શોધવાનો ને એફ ઓફ એક્સ બરાબર વાય. પણ અહીંયા સહપ્રદેશમાંથી વાય નહીં લેવાય. સહપ્રદેશ બી ક્રોસ એ છે, તો કોને લેવો સહપ્રદેશમાંથી? ધારો કે બી કોમા એ બિલોંગ્સ ટુ સહપ્રદેશ બી ક્રોસ એ, એટલે બી નું બી હાથે સેટિંગ થાય, એનું એ હાથે, એમ સમજ જા. સહપ્રદેશમાંથી બી કોમા એ લીધું. હવે વાતને સમજો. હવે પ્રદેશમાંથી હોધવાનું, પ્રદેશમાંથી કયો ઘટકનું પ્રતિબિંબ બી કોમા એ છે, પ્રદેશના કયા ઘટકનું. દર વખતે શું કરીએ, વાય ધારીએ ને વાય બરાબર અહીંયા જે સૂત્ર આપ્યું હોય તે લઈ લઈએ. આમાં એવું નહીં થાય. હવે જોજો, બી કોમા એ બી ક્રોસ એમાં છે, તેનો મતલબ બી કોનામાં છે? બી કેપિટલ બીમાં ને એ કેપિટલ એમાં. તો મને એ કહ્યું કે જો બી બીમાં હોય, એ એમાં હોય, તો એ ક્રોસ બીમાં કોણ છે? એ કોમા બી. કેમ કે એ નો ઘટક સ્મોલ એ પહેલા પર જાય, બી નો ઘટક સ્મોલ બી, અને આજ એ કોમા બી એ પ્રદેશનો ઘટક છે. જો પ્રદેશ થયો ને એ ક્રોસ બી, અને આ જ પ્રદેશના ઘટકનું પ્રતિબિંબ બી કોમા એ, કેમ કે વિધેય કામ જ આવી રીતના કરે છે, એ બી નું બી એ. એટલે કે પ્રદેશનો ઘટક એ બી ને હું વિધેય એફ માં મૂકું છું, તો આનો જવાબ શું આવે? રિવર્સ બી કોમા એ. એટલે સાબિત થઈ ગયું. જેના વાયની જગ્યાએ આપણે લીધેલું તે વાય આવી ગયું પ્રતિબિંબમાં. માટે સાબિત થાય છે વિધેય એફ એ વ્યાપ્ત છે. ખ્યાલ આવશે કે? આગળ વધીએ. ચાલો ધ્રુવંશ, તું જગ દૂર બેસી જતો, તો બેગો વચ્ચે મૂકી દે. ચાલો આગળ વધીએ. જય ક્યાં ગયો? તમે કહેતા ને વોશરૂમ ગયેલો છે, માંડો પડી ગયો. હા, ચાલો આગળ વધીએ. ઓકે, મને સમજી ગયો. તમે એને ફોન કર્યો હે ત્યારે વોશરૂમમાં હે, એટલે મને કહેતા હતા. હે ભગવાન, કેવા નાલાયકો છો. ચાલો પ્રશ્ન 9 ધ્યાન આપજો. મિસ્ટર આયુષ સીધો બેસી જા બેટા, તું સીધો બેસી જા. હવે કોઈને જોતો નહીં, બધા એકદમ બકવાસ છે, તો અહીંયા ધ્યાન આપ. પ્રશ્ન 9, એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એન બરાબર n+1/2 જ્યારે એન અયુગ્મ હોય, અને એફ ઓફ એન બરાબર n/2 જ્યારે એન કેવો હોય? યુગ્મ હોય. અલા ભાઈ, એમાં શું પાણી પીવાનું? કઈ પાણી પીવાનું નહીં. ફોર ઓલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન. આ ઊંધો એનો મતલબ ફોર ઓલ. હા, ફોર ઓલ નો મતલબ પ્રત્યેક. દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. વિધેય એફ એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, તે નક્કી કરો, નિશ્ચિત કરો, તમારા જવાબનું સમર્થન કરો. ચાલો, શું લાગે આ વિધેય એક થશે, વ્યાપ્ત થશે? પહેલા આપણે છે ને થોડી કિંમત મૂકીને ચેક કરીએ, હે ને? ચલો પહેલા મને લખાવોની અહીં. ચાલ દેવા લખાવ. એફ ફ્રોમ એફ ઓફ એન n+1/2 જ્યારે, એમ બોલવાનું, જ્યારે એન અયુગ્મ, ને n/2 જ્યારે એન યુગ્મ. પેલું નહીં લખો તો ચલ હે ભાઈ. ચલો પુષ્પા, એન એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ કર. ચાલ, એફ માં 1 મૂક. 1 એવી અયુગ્મ, 1 + 1 2, 2/2 1. હવે 2 મૂકો, 2 કેવી યુગ્મ, 2/2 1. 1 નહીં મળે, 1 નહીં મળે. ચલો વ્યાપનું હો ચેક કરી લઈએ. 3 મૂકો, 3 એ અયુગ્મ, 3 ને 1 4 ના અડધા 2, 4 મૂકીએ તો 4 ના અડધા 2, 5 મૂકીએ તો 5 ને 1 6 ના અડધા 3, 6 મૂકીએ તો 6 માં મૂકવાના. મતલબમાં કામ થવાનું હે 2 એકરા 2 બગડા 2 તગડા 2 વાર 4 2 વાર 5 2 વાર 6, મતલબમાં એન બનવાનો તો ખરો, એટલે વ્યાપ થવાનું. ચલો 1 નથી નું કારણ લખાવો અહીં, જલ્દી લખાવજો. કોઈ બી એક ઉદાહરણ આમાંથી લઈ લો. ચલો પહેલું જ લઈ લો, બોલો. 1 નોટ ઇક્વલ ટુ 2, પરંતુ f(1) ઇઝ ઇક્વલ ટુ f(2), માટે વિધેય f 1 છે, સોરી 1 નથી. ચલો આયુષ, વ્યાપ્ત માટે વિસ્તાર શોધવાનો, અને એ વિસ્તાર અહીંયાથી દેખાય છે. f નો વિસ્તાર બરાબર વિસ્તારના ઘટકો બોલો, 1 2 3 અપ ટુ 16. એટલે આ થઈ ગયો ઘન n
અને આ ગણ એટલે સહપ્રદેશ, એફ નો સહપ્રદેશ. એટલે એ સાબિત કર્યું આપણે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ માટે એફ એ કેવું વિધેય છે? વ્યાપ્ત છે. કોને નહીં સમજ પડી? ચાલો, ના ના એટલે નથી થતું. આગળના દાખલામાં થઈ ગયેલો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 10. જોઈ લેજો રકમ. હું આવ્યું રકમમાં ધ્રુવંશ તે તું જોયું? a બરાબર r-3, b બરાબર r-1 એક વિધેય આપેલું છે f of x બરાબર x-2/x-3. આ કયું વિધેય આપ્યું? સમય વિધેય. અને એ પણ કયું? સુરેખના છેદમાં સુરેખ વાળું. એનો મતલબ કે આ વિધેય ગેરંટી એક એક બી છે ને વ્યાપ બી છે, પણ ક્યારે? પ્રદેશમાંથી એક સંખ્યા કાઢવાની ને સહપ્રદેશમાંથી બી એક સંખ્યા કાઢવાની. પ્રદેશમાંથી કોને કાઢવાનો? 3 ને કાઢવાનો. ને સહપ્રદેશમાંથી 1/1 એટલે 1 ને કાઢવાનો. x ના સહગુણકોનો ભાગાકારને સહપ્રદેશમાંથી કાઢવાનો. શું સહપ્રદેશમાંથી 1 ને કાઢેલો છે? હા. એટલે ગેરંટી આ વિધેય એક એક બી છે ને વ્યાપ બી છે. હા, એક એક બી છે ને વ્યાપ બી છે. ચાલો આયુષ લખાવજે. a બરાબર r-3, b બરાબર r-1. f ફ્રોમ કેટલું આપેલું છે? a to b. f of x બરાબર શું આપેલું છે? કેવી રીતના સાબિત કરો કે આ વિધેય એક એક છે? x1 x2 વાળી સાબિતી ચાલુ કરો. ચાલ બોલવા માંડો. ધારો કે, ચાલ પુષ્પા, ધારો કે x1, x2 બિલોંગ્સ ટુ પ્રદેશ કેપિટલ A. પછી હજી એક વસ્તુ ધારી લેવો કે આ બે ઘટકના પ્રતિબિંબ સમાન છે. f of x1 બરાબર f of x2. ચાલો ચેતના. f of x1 x1 - 2 છેદમાં x1 - 3. f of x2 x2 - 2 x2 - 3. ચાલો સાદુરૂપ. હું સાદુરૂપ આપીએ? x1 x2 માઇનસ બરે -3x1 બર -2x2 માઇનસ માઇનસ પ્લસ 6. ચાલો જાનકી x1 x2 -2x1 -3x2 ને વત્તા 6. જે બે બાજુ હરખું હોય તો ઉડાડો. ચાલ પુષ્પા બોલ, કોણ ઉડી જાય? x1 x2 ઉડી જાય, 6 ઉડી જાય. પછી બસ. ચાલો સાદુરૂપ બોલો. x1 વાળા એક સાઈડ કરો. આ -3x1 પેલી સાઈડ લઈ જાઓ. 3x1 - 2x1 અને -3x2 આ સાઈડ આવવા દેવ. 3x2 - 2x2 x2 સાબિત થઈ ગયું. f એ એક એક છે. ચલો કીર્તન, હવે આપણે શું સાબિત કરવાનું છે? ચલો વ્યાપની સાબિતી. અહીંયા શું વિસ્તાર શોધવો શક્ય છે? વાસ્તવિક સંખ્યા સાથે કામ કરવાનું છે, એટલે વિસ્તાર આવી રીતના શોધાઈ શકશે નહીં. તો વિસ્તાર શોધવા માટે ચાલુ કર y વાળી રીત. ધારો કે, ચાલ ધ્રુવાંશ બોલ. ધારો કે y બિલોંગ્સ ટુ સહપ્રદેશ કેપિટલ બી. અને આ y ને કોના બરાબર લઈ લેવાનું? એ ના બરાબર એમ કહે છે. y ને આના બરાબર x-2 છેદમાં x-3 બરાબર y. અને x ને શોધી કાઢો. ચાલો પેલી બાજુ ગુણી કરો. x-2 બરાબર xy - 3y. x વાળા પદ એક સાઈડ કરો, આને આ સાઈડ લાવો. બરાબર 2 - 3y. આમાંથી x કોમન કરો, છેદમાં જવા દેવું. 2 - 3y છેદમાં 1 - y. ઉપર નીચે બેવમાં y વાળું પદ ઋણ છે ને, તો ઉપર નીચેથી માઇનસ કોમન કરી દેવ ને, તો આ થઈ ગયું 3y - 2 ને નીચે y - 1. શું ગેરંટી છે ધ્રુવાંશ? શું ગેરંટી છે કે આ પ્રદેશમાં છે? પ્રદેશ છે કેપિટલ A, અને કેપિટલ A એટલે ખાલી 3 સિવાયનો બધો જ. શું ગેરંટી છે આના જવાબમાં 3 નહીં આવે? તો કે ભાઈ 3/1 એટલે જવાબમાં 3 નહીં આવે. આના બરાબર 3 લેવાથી બધું ઉડી જશે. બરાબર એક તો લેવાય નહીં, કેમ કે છેદ 0 થઈને 3 આવવાનો નથી. એટલે કે હા, આ એક્સ પ્રદેશમાં છે, કેમ કે પ્રદેશમાં 3 નથી. ચાલો તો હું લખો અહીં આ y બિલોંગ્સ ટુ કેપિટલ B ઇમ્પ્લાઇઝ 3y - 2 ના છેદમાં y - 1 એટલે કે x બિલોંગ્સ ટુ કેપિટલ A. y b માં છે એટલે y વાસ્તવિક છે. વાસ્તવિકનું આ ટાઈપનું સાદુરૂપ વાસ્તવિક જ થાય. એટલે કે આ વાસ્તવિક એ પ્રદેશ કેપિટલ A માં છે. ચલો હવે f of x બરાબર y કેવી રીતના બતાવો? હા પ્રદેશ. ચાલ પુષ્પા, f of x બરાબર f of x ની કિંમત બોલ.
ચલો હવે આને વિધેય એફ ઓફ એક્સ માં મૂક. પુષ્પા એફ ઓફ એક્સ એક્સ માઇનસ ટુ ના છેદમાં એક્સ માઇનસ થ્રી, જ્યાં એક્સ છે ત્યાં આ લખવું પડે. 3y માઇનસ ટુ છેદમાં y માઇનસ વન, 3y માઇનસ ટુ ક્રોસ ગુણાકાર 3y માઇનસ ટુ તો બેઠો જ, માઇનસ 2y પ્લસ 2, છેદ ઉડી જશે, છેદ ઉડી જશે, છેદમાં ક્રોસ ગુણાકાર 3y માઇનસ ટુ માઇનસ 3y પ્લસ 3. ચલો આમાં 2 ઉડી ગયો ને આમાં 3y ઉડી ગયો. ચલો દેવા ઉપર કેટલા વધ્યા? 3y માઇનસ 2y એટલે y ને નીચે 3 માંથી 2 જાય તો 1 સાબિત થઈ ગયું એફ ઓફ એક્સ બરાબર y. માટે એફ એ કેવું વિધેય છે? વ્યાપ્ત છે. કેમ બધા અવાજ કેમ કરે છે? મેં વિચારતો હતો કે છેલ્લા 1 અઠવાડિયાથી અહીંયા કોયલ જે છે તે રોજ કેમ કું કું કરે છે, આ કરાવડાવે છે એની પાસે. અરે તું એ કેમ આ કોયલ ને આટલું બધું કું કું કરતી? રોજ હું તને જ બોલાવતી હોય એટલે મન્યુ મન્યુ એમ કરે. ચાલો કઈ નહીં, હમણાં મળતો જજે કોયલ ને. મેં રોજ એ કોયલ ને જોઉં આવતા જતા, બેઠી દેખાય નીચે ગાડી મૂકવું ને પાર્કિંગમાં એટલે. ચાલો આગળ વધીએ. ચાલો ભાઈ પટી જવાનું, સ્વાધ્યાય પટી જવાનું. છેલ્લા 2 MCQ છે. f from r to r f of x બરાબર x ની 4 ઘાત. એક એક બી નથી વ્યાપ બી, કે યુગ્મ ઘાત આવી એટલે વાત જ પટી ગઈ. ઓપ્શન ડી. ઓય જવાબ કોઈ જોઈ નહીં. ચાલો કોઈએ જવાબ જોયો નથી ને? ચાલો 3x અયુગ્મ ઘાત નો મતલબ પુષ્પા એક એક થશે ને વ્યાપ્ત છે. એક એક બી છે ને વ્યાપ બી છે. એ જવાબ આવશે. બરાબર છે. ચાલો પટી ગયું સ્વાધ્યાય. સમજ પડી ગઈ બધા દાખલામાં? એક એક ને વ્યાપ ટોપિક પૂરો. હવે આ ચેપ્ટરમાં 2 ટોપિક બાકી રહ્યા. કેટલા ટોપિક? 2. પરંતુ આ 2 ટોપિકના દાખલા બી 2 જ છે. એટલે હવે આ ચેપ્ટર પટવાને આરે આવી ગયું છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરશું, પરંતુ આ લેક્ચર માટે થોડાક MCQ હજી છે તે જોઈએ. ચાલો f from n-1 to n f of n બરાબર n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. આ વિધેય શું એક એક છે? જે અહીંયા જે લેવો તેનો મહત્તમ અવિભાજ્ય અવયવ. એક તો લેવાય નહીં કેમ કે પ્રદેશમાં એક નથી. ચલો 2 લેવો. f of 2 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 2 પોતે. f of 3 નો મહત્તમ અવિભાજ્ય. f of 4 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 2. અવિભાજ્ય અવયવમાં 4 નહીં લેવાય. પુનરાવર્તન થયું એક એક નથી. વ્યાપ્ત થશે. વ્યાપ્ત એટલે આખો n આવશે કે ભાઈ? જવાબમાં એકરો તો આવ્યો નહીં, બગરો આવ્યો, ચોગરો લાવી બતાવો. એટલે આ વ્યાપ બી નથી. જવાબ એક એક નથી, વ્યાપ નથી, બી. ચલો નેક્સ્ટ. એના પછી સુરેખ બહુપદી એક એક બી છે, વ્યાપ બી છે. આડતું આ લખેલું છે ને એટલે આ વિધેય એક એક બી છે, વ્યાપ બી છે. ઓપ્શન સી કીધેલું ને આવા MCQ પૂછાય બોર્ડમાં. બેઠા જવાબ તમે નાખજો. પાછો પૂછાયો અયુગ્મ ઘાત વાળી બહુપદી એક એક બી છે, વ્યાપ બી છે. કયો ઓપ્શન આવશે? બી. બહુ જૂનો MCQ 2013 નો. શું થયું? એટલે અનેક એક લખેલું છે, ગુજવાતા નહીં તમે. નેક્સ્ટ ચલો f from n cross n to n f of mn બરાબર mn, f of order per m n બરાબર mn. ચલો એક એક ને વ્યાપ. પ્રાકૃતિક સંખ્યા સાથે કામ કરવાનું છે. એક એક થશે. ચલો 1,2 નો જવાબ. પાછો જવાબમાં 2 લાવી આપો. ચાલો તો 2,1 લઈ લો. લેવાય 2,1? હા હજી બીજું ઉદાહરણ લે. ચાલો 2 ને 6 ને 4 લઈ લઉં. 6 ને 4 તો પાછું જવાબમાં 24 લે. 4 6 ને બીજું કઈ બોલો. હા જોયું ને? એક એક નથી. વ્યાપ થાય કે જવાબમાં આખો n બનાવી શકશો? જવાબમાં 1 લાવવો હોય તો સવાલમાં 1 1 લઈ લઉં. જવાબમાં 2 લાવવો હોય તો સવાલમાં 1 2 2 1. 3 લાવવો હોય તો મતલબ જે લાવવો હોય તેના અહીંયા 2 અવયવ પરવાના. અવયવમાં કઈ નહીં તો એકરો તો આવવાનો જ ને.
એટલે એક એક નથી ને વ્યાપ બી છે. એક એક નથી વ્યાપ્ત છે એ. ઉભા રહે, આમાં જવાબ અહીંયા ખોટો લખેલો છે. કયો જવાબ આવશે? વ્યાપ્ત છે કા છે? વ્યાપ્ત છે રહ્યું. ઓ એ સાચું જ છે, અનેક એક છે, સાચું જ હતું એ, સાચું જ હતું. બરાબર, જાનકી ક્યારની બૂમ પાડતી હતી સર એ જ આવશે. ઓકે બરાબર છે જાનકી, વેરી ગુડ ઓબ્ઝર્વેશન. ભાઈ ચાલ આગળ વધીએ. જો આ રકમમાં હું બોર્ડ વાળાએ શું કર્યું, mn ની જગ્યાએ m+n કરી દીધું. ચાલો એક એક થશે, એક એક ની જ થાય ભાઈ. ચાલો કોઈ 3,6 લઈએ તો 3 + 6 9. પાછું જવાબમાં 9 લાવી આપો. 5 ને 4 9. એક એક નથી વ્યાપ્ત થશે કે? જવાબમાં 1 લાવી આપો. એક મિનિટ શાંતિ, સહપ્રદેશમાં જ 1 નથી, જવાબમાં 2 લાવી આપો. 1,1. જવાબમાં 3 લાવી આપો. આરામથી 3 ના 2 ભાગ પડે. જવાબમાં જે લાવવું હોય તેના 2 ભાગ પડી જ જાય. એટલે એક એક આમાં નથી પણ વ્યાપ્ત છે. કયો જવાબ? ડી થશે. ચાલો આ એમસીક્યુ હજી બાકી છે. આ ટોપિક આ કેન્સલ. એના પછી ચાલો આ એક એક છે કે નથી? આ પ્રદેશ સહપ્રદેશ એકવાર પહેલા જોઈ જ લેવાનું ભાઈ, નહીં તો કઈ હો નાખી દેહો તમે. શું લાગે એક એક થશે? ચાલો આ માનાંક ખોલી કરો ની. જો ધનથી ખોલીએ તો સોરી એક્સ ધન હોય તો માનાંક પ્લસ થી ખુલે એટલે x², જ્યારે x > 0. ને જો એક્સ ઋણ હોય તો માનાંક માઇનસ થી ખુલે તો -x². હવે તમે જ વિચારો કે જવાબનું પુનરાવર્તન થશે. હવે જો એક્સ ધન હોય તો 0 ને 1 વચ્ચેની સંખ્યાનો વર્ગ, 0 ને 1 ની વચ્ચે જ. ફોર એક્ઝામ્પલ તમે 0.5 લીધા તો 0.5 આમાં મૂકવાના. પાછો જવાબમાં 0.25 આવશે ના, કેમ કે અહીંયા જવાબ ઋણ આવશે. માની લેવો કે તમે એફ ની અંદર -0.5 લીધા, -0.5 એ 0 થી નાના એટલે આમાં મૂકવાનું. એટલે આ માઇનસ બેઠું, -0.5 નો વર્ગ +0.25. એક એક ની જ થશે, સોરી એક એક થશે જ. જવાબનું પુનરાવર્તન ની જ થશે. જવાબનું પુનરાવર્તન લાવી બતાવો. ચાલો એટલે એક એક તો છે જ, એક એક છે એટલે આ બેમાંથી એક સાચું. ચલો વ્યાપ્ત થશે કે? વિસ્તાર આખો -1 થી 1 બને. તો કે ભાઈ આ તમને આ વસ્તુ ખબર જ હોવી જોઈએ કે 0 થી 1 વચ્ચેની તમામ સંખ્યાનો વર્ગ એ 0 થી 1 ની વચ્ચે જ આવે. ચેક કરવું હોય તો કરો. 0 થી 1 વચ્ચેની સંખ્યાનો વર્ગ અને -1 થી 0 વચ્ચેની સંખ્યાનો વર્ગ બી 0 થી 1 ની વચ્ચે આવે, કેમ કે વર્ગ ધન થઈ જાય. પણ અહીંયા છે ને વર્ગની અગાડી પેલો માઇનસની નિશાની આ બધા જવાબને ઋણ બનાવશે. મતલબમાં તમને જવાબમાં જે જોઈએ તે મળે. ધન જવાબ જોઈતા હોય તો આ x² માંથી બધા ધન જવાબ મળે, -x² માંથી બધા ઋણ જવાબ મળે. એટલે આ વિધેય વ્યાપ્ત થાય છે. સમજ જા, એક એક બી થાય છે, વ્યાપ બી થાય છે. એટલે કયો જવાબ આવશે? સી. જોયું કેવી બુદ્ધિ દોરાવવાની હતી? આ બુદ્ધિ દોરાવવાનો સવાલ હતો, બુદ્ધિ દોરવી જોઈએ. ચાલો નેક્સ્ટ. આ 4 વિધેયમાંથી કયું વિધેય એક એક ને વ્યાપ બેવ છે? શું sin x એક એક ને વ્યાપ બેવ થાય? આ ચરણ કયું? 0 થી પાઈ કયું ચરણ? 0 થી પાઈ પ્રથમ ને બીજું. ખબર ને 0 થી પાઈ 0 π/2 ને પાઈ પહેલું ને બીજું ચરણ. પહેલા ચરણમાં સાઇન કેવો? ધન. ને બીજા ચરણમાં સાઇન ઋણ. એટલે કે sin x 0 થી પાઈમાં એક એક છે, વ્યાપ્ત થશે. માથી ઊંધું બોલાઈ ગયું. બીજા ચરણમાં sin x ધન આવે. કોણ ઋણ બોલેલું? એનો મતલબ કે 0 થી π/2 માં તમને જે જવાબ મળે એ જ જવાબ પાછા બીજી વાર બીજા ચરણમાં પાછા મળે. પહેલા ચરણના બધા જવાબ પાછા બીજી વાર હજી એક વાર, એટલે કે બધા જવાબનો 2 વાર પુનરાવર્તન. એક એક નથી, એક એક નથી. વ્યાપ્ત થાય કે ભાઈ? એક એક નથી એટલે વાત જ પતી ગઈ. છતાં બે એકવાર ચેક કરી લો, વ્યાપ્ત થશે નહીં થાય.
કે પહેલા ચરણમાં ધન બીજામાં ધન એટલે જવાબમાં બધું ધન જ, જ્યારે સહપ્રદેશમાં તો ઋણ સંખ્યા બી છે એટલે વ્યાપ નથી. કોસેક્સ એક એક બી થશે ને વ્યાપ બી થશે. કેમ કે પહેલા ચરણમાં કોસેક્સ ધન બીજામાં ઋણ એટલે જવાબનું પુનરાવર્તન નહીં થાય, અને ધન ને ઋણ બે જવાબ -1 થી 1 ની વચ્ચેના, અને આ તો કોસેક્સ નો વિસ્તાર છે હે ને. ચલો એક્સ સ્ક્વેર તો ધન જ આવે. એક ભાઈ યુગ્મ વિધેય એક એક બી નહીં થાય ને વ્યાપ બી નહીં થાય. માનાંક આમાં આ બી એક એક નથી, જવાબનું પુનરાવર્તન થશે અને વ્યાપ બી નથી. આ માનાંક વાળો દાખલો તો કરેલો આપણે સ્વાધ્યાયમાં. ચાલો હવે આ કેવો સવાલ પૂછ્યો, a બરાબર 1 2 3 ને b બરાબર 4 5, f ફ્રોમ a ટુ b વ્યાપ્ત ન હોય તેવા કેટલા વિધેય? જુદા જુદા વિધેય બનાવવાના તીર મારી મારીને. તો વ્યાપ નહીં હોય તેવા કેટલા વિધેય? વ્યાપનો મતલબ કે સહપ્રદેશ અને વિસ્તાર સરખા નહીં થવા જોઈએ. વિસ્તાર 4 5 સોરી સહપ્રદેશ છે 4 5, તો વિસ્તારમાં કાંટો 4 આવવો જોઈએ, કાંટો 5, બે ઉપર તીર લાગી ગયા તો વ્યાપ થઈ ગયો. ખાલી 4 પર તીર લાગે તો એ કેટલી રીતે? એક જ રીતે બધાએ 4 પર તીર મારવાનું, અને ખાલી 5 પર તીર કેટલી રીતના લાગે? એ હોય એક જ રીતે. બરાબર, એટલે એક રીત ના બીજી રીત, આ બે વિધેય વ્યાપ નહીં થયા. હવે આના સિવાય કોઈ ત્રીજું છે કે જે વ્યાપ નહીં થાય? મારી બતાવો કઈ નવા તીર કે જે આને વ્યાપ નહીં કરે. આ તોને 4 પર તીર મારવું પડે, આ તોને 5 પર. હવે આના સિવાય આ તોને કોઈ જુદી સંખ્યા પર તીર મારવા જશે તો એ વ્યાપ થઈ જશે. એટલે બસ બે જ વિધેય એવા છે જે વ્યાપ નથી, બે જ વિધેય એવા છે જે વ્યાપ નથી. આ સમજ પડી? આવા દાખલામાં છે ને કિરણ આકૃતિ દ્વારા ઈઝી પડે તીર મારવાની પ્રક્રિયા. ચાલો કેટલાક છે, બહુ બધા છે કે. ચાલો છેલ્લો, f from n યોગ 0 to n યોગ 0 f of x બરાબર x ઓછા 3 ઇન્ટુ આ ચોરસ કૌંસનો મતલબ મહત્તમ પૂર્ણાંક વિધેય. f એક એક છે, સામ્ય વર્ગ મળે. પેલા એક એક છે કે નથી? ચલો n યોગ 0 લેવાનો છે. f of 0 બોલવા માંડો, 0 માં મૂકો, 0 - 3 0 ના છેદમાં 3. આ 0 ના છેદમાં 3 0 થાય, 0 નો પૂર્ણાંક ભાગ 0, બધું જ 0. f of 1 બોલો 1, 1 ઓછા 3 1 ના છેદમાં 3, 1 ના છેદમાં 3 એટલે 0.3, 0.3 નો પૂર્ણાંક ભાગ 0, 3 ગુણ્યા 0 0 એટલે આનો જવાબ 1 ઓછા 0 એટલે 1. f of 2, 2 ઓછા 3 ઇન્ટુ 2 ના છેદમાં 3. આ 3 ઉડાડી નહીં દેતા, આ 0.6 નું 0 જ થાય, આખું 0 એટલે જવાબમાં 2. f of 3 લેવો, ઉભા રહ્યો, 3 લેવો નહીં, 3 - 3 ને અહીંયા 3 ના છેદમાં 3, 3 ના છેદમાં 3, 1 નો પૂર્ણાંક ભાગ 1 ના 3 એકા 3, 3 ઓછા 3 0, એક એક નથી. હવે જો તમે 4 લેહો ને તો અહીંયા 4 ના છેદમાં 3. ચાલો જાનકી 4 ના છેદમાં 3 1 point something, 1 point something નો પૂર્ણાંક ભાગ 1, 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, તો સમજો 5 લેહો તો કેટલા આવશે? 2. લાના જવાબની આ રોટેશન 0 1 2 0 1 2 0 1 2 ચાલ્યા જ કરે. એક એક તો નથી પણ સામ્ય વર્ગ મળે છે. જવાબમાં 0 ક્યારે આવે? જો સવાલમાં 0 લેહો તો, સવાલમાં 3 લેહો તો, 6 લેહો તો, 9 લેહો તો, એટલે કે 3 ના ગુણિત માટે જવાબ આવે 0. જવાબમાં 1 એટલે કે 1, 1 ને 3 4, 4 ને 3 3 નો ગેપ રાખ, પછી અહીંયા 10. અને જો જવાબમાં 2 લાવવું હોય તો અહીંયા 2 થી જ ચાલુ કરવાનું, 2 5 8 11. આ 3 સામ્ય વર્ગ મહિલા. બરાબર, 0 સાથે સંબંધ ધરાવતા ઘટકોનો વર્ગ, 1 સાથે સંબંધ ધરાવતા ઘટકોનો વર્ગ ને 2 સાથે, એટલે સામ્ય વર્ગ મળે છે. બી એક એક ભલે નથી પણ સામ્ય વર્ગ મળે છે. અને આની સાથે સ્વાધ્યાય પૂરું થાય છે. કોઈને કઈ તકલીફ આજે જે ભણાવ્યું તેમાં? હવે નેક્સ્ટ લેક્ચરમાં 2 નવા ટોપિક ચાલુ પણ થઈ જશે અને પતી પણ જશે, અને પછી ચાલુ થઈ જશે પ્રકીર્ણ. ઘરેથી લેસન કરી નાખજો, બધા દાખલાની મસ્ત પ્રેક્ટિસ કરી નાખજો અને નોટ જમા કરાવતા જજો.